દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ચરણોમાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. તો બાળકોને જ્ઞાન સાથે સુંદર વિચારો પણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો સેવક ભાઈઓ અને બહેનો દ્વારા થઈ રહ્યા છે. મહુવા શહેરના લોકોમાં આસ્થા શ્રદ્ધાનું સ્થાન હૃદયમાં ધરાવે છે તેવા શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી અવરિત શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. ગત શ્રાવણ મહિનાથી આ ધાર્મિક શિવ સભાનો પ્રવાહ અવરિત વહ્યા કરે છે. ત્યારે આ પવિત્ર પ્રવાહમાં સેવક ભાઈઓ અને બહેનો પોતાના સમયનું અનુદાન આપી શિવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પણ કરી રહ્યા છે. પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પણ બાળકોને મન ભાવન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તો કોઈ નિમિત્ત માત્ર શિવના ભક્ત પોતાના નામ વગર જ પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરી આ શિવ સભામાં પોતાનું અનુદાન આપી રહ્યા છે. આજની શિવસભામાં મહુવા શહેરના શિક્ષક એવા સુરેશભાઈ ઓઝા અને તેમના ધર્મપત્ની પણ શિવસભામાં પધાર્યા હતા અને તેઓ દ્વારા બાળકોને સુંદર વૈચારિક ભક્તિના માહોલ વચ્ચે જ્ઞાન અપાયું હતું. તો પૂજ્ય ભગત બાપુએ પણ રાજીપો વ્યક્ત કરી સુરેશભાઈ ઓઝા, તેમના ધર્મપત્ની અને અન્ય સેવક બહેનોનું સન્માન કરી શ્રી ખીમનાથ દાદાના આશીર્વાદ સદાય તમારા પર રહે તેવું રાજીપા સાથે કહ્યું. આવતા રવિવારે પાછા બધાએ વહેલા 5 વાગે અહીંયા પહોંચી જવાનું છે. અને જે બાળકો હજી નથી આવતા અથવા તો હવે મામા મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ઘણા બાળકો મામાના ઘરે ગયા પણ છે. તો જે બાળકો મહુવામાં છે ને તમારી આજુબાજુ છે, હગાવાળાના છોકરાઓ બધા દીકરા દીકરીઓ છે, બધાને કહેજો કે આવતા રવિવારે પાછું 5 વાગે આપણે શિવ સભામાં જવાનું છે. જે કંઈ સારા શુભ વિચારો આવે અને ભક્તની સાથે ઘટની પણ વાતો કરી એવા તમને ઘડવા છે કે સમાજ વચ્ચે તમારી લોકો કેવલ કરે, તમારું માન સન્માન વધે, તમે કંઈ સારા વ્યક્તિ બનીને જાઓ એવું અહીંથી શિવ સભામાંથી તમને સારા વિચારોથી એ પ્રેરિત કરવામાં આવે છે. તો આપ સૌ બાળકોનું વતી અમે સાહેબનું આપણે સન્માન કરીએ. મહુવાની હનુમંત હાઈસ્કૂલ ખાતે ભવ્ય અને સુંદર વસંત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાઇડ તો સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. તો ખાસ પાર્થિવભાઈ હરિયાણી ઉપસ્થિત રહ્યા હતા. મહુવાની હનુમંત હાઈસ્કૂલ ખાતે ભવ્ય વસંત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા શહેરની શ્રેષ્ઠ શાળા હનુમંત હાઈસ્કૂલ ખાતે ભવ્ય વસંત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા આ વસંત મેળામાં કાર્યક્રમમાં ગેમ ઝોન, બાળકો માટે જમ્પિંગ, તો સ્પિરિટ્સ રાઇડ તેમજ અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી ગઝ્ઝર એડવર્ટાઇઝિંગ દ્વારા હોરર હાઉસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોએ 4 વ્હીલ રાઇડની પણ મજા માણી હતી.
મ્યુઝિકના સથવારે સ્ટેજ પર બાળકોએ અવનવા ડાન્સ કરી સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અવનવી વાનગીઓના 20 થી પણ વધારે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. તેમજ આર્ટ ગેલેરી સહિત વિવિધ પ્રકારની રમતગમત અને રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં પરમ પૂજ્ય મોરારી બાપુના સુપુત્ર પાર્થિવભાઈ હરિયાણીએ ખાસ હાજરી આપી હતી. આ તકે મહુવા શહેરના ઉદ્યોગપતિઓ તેમજ નગરજનો વસંત મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને લાભ લીધો હતો. વસંત મેળાના કાર્યક્રમને સફળ બનાવવા હનુમંત હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે આ કાર્યક્રમમાં રાધિકાબેન હરિયાણી દ્વારા તમામ આવેલા મહેમાનોનો આભાર પ્રગટ કરવામાં આવેલ હતો. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં. વૈદેહી સાયકલ શિક્ષણ યાત્રા દ્વારા આણંદની કહાનવાડી ખાતે પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી અને તેમના જ વરદ હસ્તે 27 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. વૈદેહી સાયકલ શિક્ષણ યાત્રા દ્વારા આણંદના કહાનવાડી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુના હસ્તે 27 કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. પૂજ્ય મોરારી બાપુની રામકથાના માધ્યમથી અને તેમના જ આશીર્વાદ અને કરુણામયી કૃપાથી બેટી બચાવો બેટી પઢાઓના આહવાન સાથે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જીતેન્દ્ર વાજા દ્વારા આરતી મહિલા સંઘના માધ્યમથી આણંદના કહાનવાડી ખાતે સંત શ્રી રવિ ભાણ સાહેબ નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધોરણ 5 થી 8 ની જે કન્યાઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને દૂર વિસ્તાર વાડી વિસ્તારમાંથી પગપાળા ચાલીને આવતી હોય તેવી કન્યાઓને સાયકલ વિતરણ કરાઈ હતી. આ સુંદર કાર્યમાં જેઓનો સહયોગ રહ્યો તેવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક રમણભાઈ પડિયાર તથા આસોદરના સરપંચ રમણભાઈ પરમાર, તો ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક સંજયભાઈ પટેલના અનુદાનથી અને તેમના ઉમદા પ્રયાસથી અને દાતાઓના સહયોગ જેમાં મનુભાઈ પડિયાર, જિલ્લાના સદસ્ય અને એપીએમસી આસોદરના ચેરમેન રતિબલાલ જાદવનો પણ સહયોગ રહ્યો હતો. પૂજ્ય બાપુએ પણ આ સુંદર કાર્યને લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો. તો દાતાઓ અને સહયોગીઓનો પણ આ તકે જીતેન્દ્ર વાજાએ લાગણીવશ આભાર વ્યક્ત માન્યો હતો. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.